તો આજે આવી ગયા હતા સર્વે કરવાવાળા ભાઈ, એટલે કે અમારા ખેડૂતનું પાક નુકસાન થયું, 30% ખેતરમાં નુકસાન થાય ત્યાં સુધી સર્વે કરી આપવામાં આવે. એ ભાઈ ગ્રામ સેવક છે તે આવ્યા હતા ને એકદમ સારી રીતે સર્વે કર્યો છે. હવે આ સરકાર ઉપર છે કે સર્વે, અને મોર પણ એકવાર સર્વે પહેલાં આવું નુકસાન થયું તેથી આવ્યું હતું, તેથી કાંઈ વળતર મળ્યું નહોતું, સરકાર ઉપરથી કાંઈ આવ્યું નહોતું. આજે કવરી સર્વે કરવા આવ્યા છે. આ ભાઈ એકદમ સારી રીતે, બહુ સરસ માણસ છે અને સર્વે સારી રીતે કરી છે. કેવી રીતના સર્વે થાય, શું શું ખપે છે તે જુઓ આખા વ્લોગમાં. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ, RBI બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો આવી અત્યારે આપણે રસ્તા ઉપર અહીં, અને આમ જુઓ નુકસાનનું કોઈ પાર નથી. આ છે આપણા કાકાના એંડા જે ટોટલ લોસ, અને આપણે અત્યારે આપણી વાડીમાં ગયા હતા. અત્યારે આમ જમીન હુકાય ને એંડા હુકાતા જાય, ટોટલી લોસ છે બધું. અને અત્યારે અહીં ઉભા છે ને કાકાના ખેતરે સર્વે વાર આવવાના હે. સર્વે એમ કાંઈ દેવાના તો કાંઈ છે નહીં રહી, સર્વે કરશે, જોઈ શું શું કરે. 1 હેક્ટરે લગભગ 13,000 રૂપિયા દે. એમાં થાય શું? સરકાર એમ કહે કે અમે ખેડૂતો માટે આમ કર્યું આમ કર્યું. 1 હેક્ટર એટલે કે 2.5 એકડમાં 13,000 રૂપિયા શું થાય? આ બધું અમારા એંડા એટલે કે 12 મહિનાનું બોલ કહેવાય, એ બધું ફેલ જાય ને 13,000 રૂપિયામાં શું થાય? આનું 13,000 રૂપિયામાં 2.5 એકડનું બિયારણ ન આવે. અને એ જો તમારે આખું નુકસાન હોય તો એમાં 2,000 એંડા ઊભા હોય તો સર્વે આવીને કહે ભાઈ તમારે ઊભા હે. જગતનો તાત ખેડૂત કરે તો કરે શું હોય એ કયો. ને એમ કે સરકાર એમ કહે કે અમે ખેડૂતો માટે, ખેડૂતોની સરકાર થઈને આ બધું વસ્તુ કર્યું. આમે છે સર્વેવાર આવે, હું તમને પૂરેપૂરો વિડીયો બતાડીશ સર્વેવાર આવે શું કહે એ. તો તમે બન્યા રહેજો. આવું નુકસાન છે કાકાને, ટોટલી લોસ છે, પણ તો સર્વેવાર આવીને શું કહે છે સાંભળજો તમે એકવાર. તો કંઈક આવી રીતના સર્વે કરે છે જુઓ. તો આ ભાઈ એકદમ સારી રીતે સર્વે કરી રહ્યા છે, એકદમ મસ્ત માણસ છે. અને ખેડૂતો માટે જેનું જેટલું નુકસાન હોય એ પ્રમાણે ભાઈ સર્વે કરે છે. તો બહુ મસ્ત માણસ છે, ગ્રામ સેવક છે અને ખેડૂતના દીકરા છે, એટલે એને તો ખબર જ હોય. પણ હવે આપણે સરકાર પાસે જોવાનું, સરકાર શું આપે. તેથી તો વળતર આપ્યું, તો આ વખતે જોરાયો શું કરે. ખાતા નંબર કેટલો? તો ભાઈ એકદમ મસ્ત માણસને સારી એવી સર્વે કરી છે. તો જોયું તમે, કંઈક આવી રીતના સર્વે કરે છે. અત્યારે ટોટલ લોસ છે, આમાં કહે શું લખીને ભાગી ગયા ભાઈ. અને આ તો ગ્રામ સેવકે લખાય ન કે, બાકી ઉપરથી અધિકારી આવે એ તો એમ કે ભાઈ આમ નહીં નોમ છે. આગળ જાય બીજા ખેતરે સર્વે કરવાની, આપણી એક ટકરી છે ત્યાં સર્વે કરવાની. તડકો પડશે ને તો મિત્રો કંઈક બરોબર આવી રીતના સર્વે શરૂ થાય એમાં. તો કંઈક આવી રીતના સર્વે કરવાનું આવે. જો હાથાવાળી જમીન હોય એનામાં થાય, બાકી કાંઈ થાય નહીં. અને હેક્ટર પ્રમાણે થાય મિત્રો.
કંઈક આવી રીતના સર્વે કરવામાં આવે છે. એમ જો લગભગ એન્ડ નિષ્ફળ જ છે આગળ, કાંઈ નથી એમાં. વચ્ચે ઘેરો છે એ જમીન હુકાશે એટલે થઈ જાય બરોબર, એટલે 100% નુકસાન અમે. તો સર્વે ભાઈ આવે છે અને બહુ સારી રીતે કામ કરી રહ્યા છે, કારણ કે આપણામાં એન્ડનો જે પાક છે એ ટોટલ લોસ જ છે બધાનો. સારો એવો સર્વે કરી રહ્યા છે અને એ ભાઈ પણ નોકરી છે, એને તો કાંઈ કહેવા નહીં, બહુ સરસ રીતે કામ કરે. સરકાર અહીંયા આવે, સરકારને કહીએ ભાઈ આમે થાય, આમાં શું કરે. આ ભાઈ પણ ખેડૂતનો દીકરા છે, એટલે એ અહીંયા ખાતા નંબરને સર્વે નંબર કરીને એકદમ સારી એવી સર્વે કરી રહ્યા છે. અહીંયા આપણામાં બાકી છે, આપણા ખેતરમાં આગળ. હવે અહીંયા થોડીક વાર પછી અહીંયાથી આપણા ખેતર તરફ જશે. અત્યારે કાકાના ખેતરની બાજુમાં સર્વે કરી રહ્યા છે. આવો સીન છે. બાકી તમારે અહીંયા સર્વે બર્વે કાંઈ થઈ કે નહીં એ કમેન્ટ કરજો. અમારે તામેલ છે, સર્વે કરે પણ કાંઈ આવતું એનું કાંઈ નથી, ખાલી નામ છે સર્વેનું. 1 હેક્ટરના 13,000 થાય શું એ તો કેવું એવું છે. હવે આપણામાં થોડી વારમાં આપણા ખેતરમાં સર્વે કરવા આવશે, એનું પણ હું તમને સીન દેખાડીશ. તો હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. સર્વે કમ્પ્લીટ થોડું થઈ ગયો છે અને આપણે ઘરે જઈ રહ્યા સારી રીતે એકદમ. ભાઈ સર્વે કરી નાખ્યો હે. અને મિત્રો આ કૃપા ઓટો અને ચામડ કૃપા ઓટો મધ્ય લકી ડ્રો રાખેલ છે, અને જેનું પહેલું ઇનામ 1 થી 3 ઇનામ બાઇક છે. તો મિત્રો રાહ કે નહીં જોશો, જલ્દીથી ટિકિટ બુક કરાવો. ટિકિટ બુક કરાવવા માટે કોન્ટેક્ટ કરો સ્ટાર ઢીલા 1012નો, જેના નંબર સ્ક્રીન ઉપર આપેલ છે. તો નંબર પર કોન્ટેક્ટ કરો. ચોબારી મધ્યે ટિકિટ વેચણીનું કામ ચાલુ છે. સ્ટાર ઢીલાનો કોન્ટેક્ટ કરો ચોબારી મધ્યે, એ ભાઈ ટિકિટ આપે છે. અને ખેંગાર પર જેમાંથી સ્ક્રીન ઉપર નંબર આપ્યા છે તે ખેંગાર પરના ભાઈ છે, તે પણ ટિકિટ બુક કરી આપશે. તો તમારી કિસ્મત અજમાવો અને ટિકિટ બુક કરાવો. તો રાહ કે નહીં જોશો, જલ્દીથી સ્ક્રીન ઉપર નંબર આપેલ છે તેને ફોન કરો અને જલ્દીથી ટિકિટ બુક કરાવો. ઇનામનું વણઝાર અને વહેલા તે પહેલાંની ધોરણે ટિકિટ બુક કરાવો, જેથી તમારી પણ કિસ્મત અજમાવો. તો પહોંચી આવે છે ઘરે, અને આજ માટે બસ આટલો જ. આપણો બ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું. અને આજનો બ્લોગનો હેતુ જે હતો કે તમને સ્પેશિયલ માહિતી પહોંચાડવા માટે કે પાક નિરીક્ષણ કેવી રીતના આવીને કરે છે. સરકાર માણસો મોકલે છે, જે માણસો બહુ સારા હોય છે, સારા માણસ છે જે સર્વે કરે ખેડૂતના. તે સરકાર અહીંયા આવે તો એને કંઈ, બાકી આ તો આપણા મારે નોકરિયાત છે એટલે એને કાંઈ કહેવાની. આ સ્પેશિયલ ખેડૂતો થકી વિડીયો પહોંચે અને એના ખેડૂતો સમજે એ થકી જ આપણે વિડીયો બનાવ્યો હતો. આપણું બ્લોગ આજનું એ ટોપિકમાંથી જ આપણું બધું હતું આજનું. અને વિડીયોને આજ લાઈક નહીં કરો તો ચાલશે, ખેડૂત સુધી શેર જરૂરથી કરજો, જેથી હરેક ખેડૂતને પણ ખબર પડે કે સર્વે કરવા આવ્યા છે કેટલું નુકસાન છે, કેટલું નુકસાનમાં કેવું, કઈ રીતના સર્વે કરે છે, કઈ રીતના પૂછપરછ કરે છે. જે કોઈ પણ ભાઈ આવ્યા હોય નિરીક્ષણ કરવા આવ્યા હોય પાકનું, કેવી રીતના નુકસાન થયું બધું, એ હેતુમાંથી જ આપણું વિડીયો હતો. તો આજ માટે બસ આટલું જ. આપણું વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરીશું. તો વિડીયોને લાઈક ન કરો તો આજ વિડીયોને શેર જરૂરથી કરજો, અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી નવી નવી માહિતી પણ તમને આપતા રહેશું. અને ડેલી વ્લોગ પણ આપણે અપલોડ કરતા રહીશું. ડેલી વ્લોગ પણ તમે જોઈ શકો. આવા વ્લોગમાં આવું પણ આપણે કામ કરતા રહીશું. તો જય મુરલીધર, જય માતાજી.